હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 4. પાર્ટ 3ની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ વિશે જોયેલું હતું અને એની ખાલી જગ્યા તમને દીધેલી હતી, બરાબર, કે સોલ્વ કરવા માટે. પહેલી 4 ખાલી જગ્યા મેં તમને કરાવેલી હતી. 5મી ખાલી જગ્યાથી આપણે જોઈશું, બરાબર. જો શું કહે છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. પહેલાં તો એની વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ. સૌથી પહેલાં તો વાક્ય રચના આપણે યાદ કરીએ તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ આવશે પ્લસ વિલ કે શેલ આવશે પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ આવશે. એટલે સબ્જેક્ટમાં હંમેશા યાદ રાખવાનું કે સજીવ વસ્તુ જ હોય, બે પગવાળો માણસ, બરાબર. ઓબ્જેક્ટ એટલે જે નિર્જીવ વસ્તુ હોય એ, બરાબર. એ રીતે યાદ રાખવાનું. ક્રિયાપદ એટલે કોઈ પણ ક્રિયા થતી હોય એ ક્રિયાપદ એટલે કે V1, એ યાદ રાખવાનું, બરાબર. તો હવે વિલ કે શેલ એ ક્યાં લાગે એ તમને ખ્યાલ છે, બરાબર. આઈ અને વી સાથે શેલ લાગશે અને બાકી બધા સાથે વિલ લાગશે, બરાબર. એ યાદ રાખવાનું. ચલો હવે 5મી ખાલી જગ્યા જોઈએ તો ઇફ યુ ટીચ અસ મ્યુઝિક વી ડેશ સોંગ. તો સૌથી પહેલાં જુઓ, કરતા છે વી એટલે બે પગવાળા આપણે, અમે, બરાબર. આપણે બે પગવાળા માણસ, સજીવ વસ્તુ જ કહેવાશે, સજીવ માણસની જ ગણતરી થાય છે, બરાબર. તો વી સાથે શું લાગશે? વિલ કે શેલ? તો કે શેલ લાગશે, બરાબર. શેલ અને એની સાથે સિંગ છે. શેલ સાથે V1, શેલ પ્લસ V1 એટલે શેલ સિંગ. એ તમારો આન્સર આવશે, બરાબર. 6ઠ્ઠી ખાલી જગ્યા અનલેસ ઇટ ટ્રેન્સ ધ ફાર્મર ડેશ નોટ ગુડ ક્રોપ્સ, બરાબર. ટુ ગેટ છે ખાલી જગ્યાની અંદર. ટુ ગેટથી ખાલી જગ્યા પૂરવાની છે અને અહીંયા તમારું ફાર્મર નકાર વાક્યમાં દીધેલું છે, બરાબર. નકાર વાક્ય દીધેલું છે તો શેલ નોટ કે વિલ નોટ લાગે. હવે અહીંયા ફાર્મર છે, ફાર્મર એટલે વી અને આઈ સિવાયનું. તો વી અને આઈ સિવાયમાં હંમેશા વિલ લાગશે. તો વિલ નોટ ગેટ, બરાબર. એટલે પહેલી ખાલી જગ્યામાં વિલ આવશે અને બીજી ખાલી જગ્યામાં ગેટનું ગેટ જ રહેશે. V1 જ દીધેલા છે અને V1 જ લાગશે, બરાબર, ભવિષ્યકાળની અંદર. ચલો એના પછીની ખાલી જગ્યા 7મી છે ટુમોરો એટ 5 o'clock ધ ચીફ ગેસ્ટ છે અને કાઉન્સમાં તમને દીધેલું છે અરાઈવ, બરાબર. ચીફ ગેસ્ટ એટલે કે આઈ અને વી સિવાયનું તો શું લાગશે? વિલ અરાઈવ, બરાબર. 8મી ખાલી જગ્યામાં છે ઇટ ઇઝ 5:30 ધ સૌરાષ્ટ્ર મોલ ડેશ સૂન ટુ અરાઈવ, બરાબર. તો વિલ અરાઈવ, બરાબર. વિલ અરાઈવ તમારી ખાલી જગ્યાનો આન્સર. 9મી ખાલી જગ્યા ઇફ યુ ગો ટુ યોર ટીચર યુ ડેશ સમથિંગ. યુ છે, યુ સાથે હંમેશા શું લાગશે? વિલ. ને કાઉન્સની અંદર શું દીધેલું છે? V1 લર્ન. તો વિલ લર્ન, બરાબર. 10મી ખાલી જગ્યા ઇફ યુ લાફ ધ વર્લ્ડ ડેશ વિથ યુ, બરાબર. ધ વર્લ્ડ છે, ધ વર્લ્ડ ડેશ વિથ યુ તો શું આવશે? વિલ લાફ, બરાબર. આઈ ડેશ ટુ યોર હાઉસ ઇફ યુ ઇન્વાઇટ મી. 11મી ખાલી જગ્યા આઈ સાથે શું લાગશે? શેલ લાગશે. તો શેલ કમ, બરાબર. ચલો એના પછી છે ખાલી જગ્યા ટુમોરો ઇઝ અ હોલિડે વી ડેશ નોટ ડેશ ટુ સ્કૂલ. તો વી છે, વી સાથે શેલ લાગશે હંમેશા અને શેલ નોટ ગોનું ગો જ રહેશે. તો શેલ પહેલી ખાલી જગ્યામાં શેલ અને બીજી ખાલી જગ્યામાં ગો, બરાબર. એના પછીની 13મી ખાલી જગ્યા છે ડુ ધીસ વર્ક ફર્સ્ટ અધરવાઇઝ આઈ ડેશ યુ.
આઈ સાથે શેલ, આઈ શેલ પનિશ, બરાબર. તો ખાલી જગ્યામાં શું આવશે? શેલ પનિશ. એના પછી 14મી ખાલી જગ્યા, માય બ્રધર ઇઝ આઇડલ, હી ડેસ નોટ ડેસ ફર્સ્ટ ક્લાસ, બરાબર. તો હી સાથે શું આવશે? વિલ, હી વિલ નોટ ગેટ ફર્સ્ટ ક્લાસ, બરાબર. લાસ્ટ ખાલી જગ્યા, કીપ યોર નોટબુક્સ વિથ યુ, આઈ ડેસ ધેમ ટુમોરો. તો આઈ સાથે સેલ, સેલ ચેક, ચેકનું ચેક જ રહેશે. હવે તમારે એક ખાલી જગ્યા હતી અહીંયા આગળ 10મા નંબરની, ઇફ યુ લાફ ધ વર્લ્ડ ડેસ વિથ યુ, બરાબર. હવે તમે જોશો અહીંયા માર્ક કરશો તો ધ વર્લ્ડ છે ખાલી જગ્યાની આગળ, અને ઈ નિર્જીવ વસ્તુ છે. વર્લ્ડ દુનિયા, બરાબર. દુનિયા નિર્જીવ હોઈ શકે, ન હોઈ શકે, બરાબર. એટલે ઈ ધ્યાન રાખવાનું. અહીંયા તમે બધી જ જગ્યાએ ખાલી જગ્યાની આગળ તમે જોશો તો આઈ છે, વી છે, ધ ફાર્મર છે, ધ ચીફ ગેસ્ટ છે, બરાબર. એ બધા સજીવ, બરાબર. ધ વર્લ્ડ છે તો વર્લ્ડની અંદર દુનિયા, બરાબર. દુનિયાની અંદર લોકો રહેલા છે, તો એ સજીવ વસ્તુ કહેવાય. એટલે એ શું લાગશે? સબ્જેક્ટ જ છે એક જાતનું, બરાબર. એ જ રીતે ધ સૌરાષ્ટ્ર મેલ, 8મું, ઇટ ઇઝ 5:30, ધ સૌરાષ્ટ્ર મેલ ડેસ સુન. તો આ ધ સૌરાષ્ટ્ર મેલ જે છે એ શું છે? નિર્જીવ વસ્તુ કહેવાશે, બરાબર. તો નિર્જીવ એટલે કે ઓબ્જેક્ટ તમારો પહેલાં છે, પછી ખાલી જગ્યા છે, ને પછી છેલ્લે સબ્જેક્ટ એવું આવે છે. તો આ પેસિવ વોઇસ કહેવાશે, બરાબર. એ તમને પેસિવ વોઇસ તમારા નેક્સ્ટ ગ્રામરનો ટોપિક થશે, અને ત્યારે આપણે ડિટેલમાં સમજીશું કે પેસિવ વોઇસ હશે ત્યારે કઈ રીતે ઓળખવું, બરાબર. તો અહીંયા તમારું શું આવશે? વિલ બી અરાઈવ, એ રીતે આવશે આન્સર, બરાબર. વિલ બી અરાઈવ. ચલો હવે આપણે અહીંયા તમારો સિમ્પલ ફ્યુચર ટેન્સ કમ્પ્લીટ થાય છે. આજનો નવો ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. ચાલુ વર્તમાન કાળ. કોઈ પણ ક્રિયા વર્તમાન સમયમાં ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ યુઝ થશે, બરાબર. કોઈ પણ ક્રિયા જેમ કે કુકિંગની ક્રિયા, પ્લેઇંગની ક્રિયા કે હસવાની ક્રિયા, કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે એ દર્શાવવું હોય તો ચાલુ વર્તમાન કાળ યુઝ થશે, બરાબર. તો એનું ફોર્મ આપણે કઈ રીતે યાદ રાખશું? તેની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ વર્બ આઈએનજી, બરાબર. વર્બ સાથે શું લાગશે? આઈએનજી લાગશે. જેમ કે ટોક હોય તો ટોકિંગ, રીડ હોય તો રીડિંગ, સિંગ હોય તો સિંગ, છેલ્લે આઈએનજી લાગશે. સ્લીપ હોય તો સ્લીપિંગ, જમ્પ જમ્પિંગ, મૂવ એટલે મૂવિંગ, મેક તો મેકિંગ, ગીવ ગિવિંગ, એવી રીતે, બરાબર. એ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ, બરાબર. આ રીતે લાગશે. ઇઝ એમ આર પ્લસ આઈએનજી લાગશે. હમણાં સુધી તમને V1 લાગતું હતું, V2 લાગતું હતું, બરાબર. હવે આગળ શું આવી જશે? ઇઝ એમ આર પ્લસ આઈએનજી, એ રીતે આવી જશે, બરાબર. આઈ સાથે એમ લાગશે, ને એક કરતાં વધારે હોય તો આર લાગશે, અને સિંગલ વ્યક્તિ હોય તો ઇઝ લાગશે. એ તમને ખ્યાલ જ છે કે ઇઝ અને આર ક્યાં લાગે અને એમ ક્યાં લાગે, બરાબર. હવે નકાર વાક્ય હોય તો આરનું આરન્ટ થઈ જશે, ઇઝનું ઇઝ નોટ થઈ જશે, અને આરનું આર નોટ થઈ જશે, બરાબર. અહીંયા તમને દીધેલું જ છે. યુસેજ શું છે? તો ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. કોઈ પણ ક્રિયા ચાલુ હોય, પ્રોગ્રેસમાં હોય ત્યારે આ કાર્ડ યુઝ થશે. ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ હેઝ સ્ટાર્ટેડ એન્ડ ઇઝ ઇન પ્રોગ્રેસ બટ હેઝ નોટ એન્ડેડ એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ, બરાબર. કોઈ પણ ક્રિયા
ચાલુ થઈ ગઈ હોય, ભૂતકાળમાં ચાલુ થઈ હોય ને હજી પણ ચાલુ હોય એવી મોમેન્ટ દર્શાવવા. ટુ ટોક અબાઉટ ધ ફ્યુચર વિચ ઇઝ ઓલરેડી પ્લાન્ડ. ફ્યુચરની અંદર એ ક્રિયા ચાલુ જ રહેવાની હોય. જેમ કે ક્રિકેટ મેચ વહેલી સવારે ચાલુ હોય, 8 વાગે ચાલુ થઈ ગયો હોય ને અત્યારે 10 વાગ્યા અત્યારે પણ ચાલુ હોય અને 12-1 વાગ્યા સુધી ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હોય, 12-1 વાગ્યા સુધી, બરાબર. તો એને પણ શું કહેવાશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. વર્તમાનમાં કોઈ પણ ક્રિયા ચાલુ હોય એટલા માટે, બરાબર. હવે આને ઓળખશું કઈ રીતે? તો તમારું વાક્ય જે છે આવા શબ્દ જેમ કે લુક, સી, લિસન, હિયર, રન, વોચ એવા શબ્દોથી સ્ટાર્ટ થતું હોય. શરૂઆતની ખાલી જગ્યા તમારા આવા શબ્દોથી સ્ટાર્ટ થતું હોય તો એ હંમેશા ચાલુ વર્તમાન કાળ જ હોય, બરાબર. જેમ આપણે કોઈને કહીએ, જો પેલી છોકરી નાચે છે, બરાબર. તો જો એટલે લુક ધીસ ગર્લ ઇઝ ડાન્સિંગ, બરાબર. એ રીતે તો એવા શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય તો ચાલુ વર્તમાન કાળ સમજવો. હવે એની અહીંયા તમને દીધેલી છે વાક્ય રચના. મેં તમને કીધું કે પહેલાં સબ્જેક્ટ આવશે, પછી ઇઝ એમ આર આવશે, કે આર, પછી વર્બ આઈએનજી આવશે ને પ્લસ ઓબ્જેક્ટ આવશે, બરાબર. એ રીતે હવે સપોઝ તમારી વાક્ય રચના પેસિવ વોઇસ છે. અહીંયા તમને એક સેન્ટેન્સ, એક જે પેરેગ્રાફ જે છે એ પેસિવ વોઇસનો દીધેલો છે. તમને ડિટેલમાં આગળ પેસિવ વોઇસ આવશે જ, પણ અહીંયા તમને દીધેલું છે એટલે કહી દઉં છું કે પેસિવ વોઇસ હોય ત્યારે વાક્યની શરૂઆત જે હશે એ સબ્જેક્ટથી નહીં થાય. એ વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી હશે અને સબ્જેક્ટ પાછળ હશે, બરાબર. એ રીતે ઊંધું સીધું હશે. એવી ખાલી જગ્યા અહીંયા તમને જોઈશું ત્યારે હું તમને કહીશ. ત્યારે વાક્ય રચના કઈ રીતે લખવાની? તો ઓબ્જેક્ટ હશે પ્લસ ઇઝ, એમ કે આર પ્લસ બીઇંગ પ્લસ V3 લાગશે. V3 એટલે ભૂતકૃદંત, V1 એટલે મૂળરૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદંત દીધેલું છે, બરાબર. V1, V2 અને V3 તમારી ઇંગ્લિશની બુકની અંદર પાછળ બધા વાક્યો દીધેલા જ છે કે V1 કોઈ પણ મૂળ ક્રિયાપદ હોય તો એનું V2 શું થાય, V3 શું થાય અને V2 શું થાય એ તમને દીધેલું જ છે. પેજ નંબર તમારા 316 પેજ નંબર ઉપર આ બધા V1, V2 અને V3 દીધેલા જ છે. એટલે તમને પ્રિપેર કરવા હોય તો વાંધો ના આવે, બરાબર. ચલો હવે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ ચાલુ વર્તમાન કાળનું. તો શું કહેવા માંગે છે? જો વિનોદભાઈ ઇઝ ઇટિંગ પાણીપુરી નાઉ. આ તમારો નાઉ જે છે કીવર્ડ છે. નાઉ એટલે હમણાં જ. હમણાં વિનોદભાઈ પાણીપુરી ખાઈ રહ્યા છે, બરાબર. તો વિનોદભાઈ છે એટલે શું લાગુ? ઇઝ લાગુ, બરાબર. ને ઈટનું શું થઈ ગયું? આઈએનજી, ઇટિંગ, બરાબર. એ રીતે ખાલી જગ્યા પુરાશે. ચલો હવે પ્રશ્નાર્થ કાળ હોય તો ઇઝ એમ આર આગળ આવી જશે અને વિનોદભાઈ પાછળ આવી જશે. તો ઇઝ વિનોદભાઈ ઇટિંગ પાણીપુરી નાઉ, બરાબર. ત્રીજું જે છે નકાર વાક્ય, વિનોદભાઈ ઇઝ નોટ ઇટિંગ પાણી પકોડી નાઉ, પૂરી પકોડી નાઉ, બરાબર. એ રીતે તો એને ચોથું શું કહે છે? જો લુકથી વાક્યની શરૂઆત થાય છે. મેં તમને કીધું હિયર, લુક, રન, સી એવા શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય તો હંમેશા ચાલુ વર્તમાન કાળ હોય. તો ઇઝ ધ બર્ડ છે, બર્ડ સાથે શું લાગશે? ઇઝ એમઆરમાંથી ખાલી બર્ડ જ છે, બર્ડ્સ નથી. એસ હોય તો આર લાગત. ખાલી બર્ડ છે એટલે ઇઝ લાગું ને ફ્લાયનું શું થઈ ગયું? ફ્લાઇંગ થઈ ગયું, બરાબર. એ રીતે તમારી સેન્ટેન્સ થશે, બરાબર. ચલો હવે એક્ઝામ્પલ તરીકે આપણે એક્સરસાઇઝ લઈએ. નિશાની આ યાદ નોટ કરી લેજો. નિશાની એટલે કઈ નિશાની યાદ રાખવાની? તો નાઉ અથવા આજ્ઞાર્થ રચના જેમ કે લુક,
શી, લિસન, હિયર જેવા ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો હંમેશા ચાલુ વર્તમાન કાળ સમજવો. બરાબર. ચલો એના પછી એક્ઝામ્પલ તરીકે એક્સરસાઇઝ નંબર 1. બરાબર. એક્સરસાઇઝ નંબર 1 કરાવું છું. એક્સરસાઇઝ નંબર 2 તમે જાતે કરવાની. બરાબર. ચલો. વોટ ઇઝ રીમા ડુઈંગ એટ ધ મોમેન્ટ? અત્યારે રીમા શું કરી રહી છે? શી ડેશ ઇન ધ કિચન. જુઓ આગળનું જે સેન્ટેન્સ છે એમાં શું પૂછી રહ્યું છે? અત્યારે. એટ ધ મોમેન્ટ. એટ ધ મોમેન્ટ કીવર્ડ છે. એટ ધ મોમેન્ટ એટલે આ સમયે રીમા શું કરી રહી છે? એટલે આ સમયે એટલે કોઈ ક્રિયા ચાલુ હશે એ સમયે. બરાબર. એમ પૂછે છે. તો સી સાથે શું લાગશે? ઇઝ. ને કુકનું શું થઈ જશે? કુકિંગ. તો ઇઝ કુકિંગ ઇન ધ કિચન. બરાબર. ચલો એના પછી છે વેર ડેશ યુ ડેશ ધ ધીસ વીકએન્ડ. બરાબર. ધીસ વીકેન્ડ તો એ તમારો કીવર્ડ છે. એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ વીકેન્ડ, એટ પ્રેઝન્ટ, નાવ, શી, લુક, હિયર એ બધા કીવર્ડ છે તમારા ચાલુ વર્તમાન કાળ માટેના. બરાબર. તો વેર સાથે શું લાગશે? આર. વેર આર. ઓમે ખ્યાલ પડી જાય કે યુ સાથે શું લાગશે? આર લાગશે. તો વેર અને ક્વેશ્ચન માર્ક છે એટલે આર આગળ આવી જશે. તો વેર આર યુ ગોઈંગ. બરાબર. કેતન ડેઝ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ નાઉઅડેઝ. બરાબર. નાઉઅડેઝ કીવર્ડ છે એ પણ યાદ રાખી લેવાનું, નોટ ડાઉન કરી લેવાના. બધા કીવર્ડ જે છે ને એટ ધીસ મોમેન્ટ, નાઉઅડેઝ, ધીસ વીકએન્ડ. બરાબર. નાવ, એટ ધ મોમેન્ટ આ બધા કીવર્ડ છે. બરાબર. એ યાદ રાખવાના છે હંમેશા. ચલો. કેતન ડેશ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ નાઉઅડેઝ. તો કેતન સાથે શું લાગશે? ઇઝ લાગશે. અને લર્નનું લર્નિંગ થઈ જશે. બરાબર. આઈએનજી લાગી જશે. ચોથું ખાલી જગ્યા છે આઈ ડેશ લીવ નાવ. તો આઈ સાથે એમ લાગશે હંમેશા. તો આઈ એમ લિવિંગ નાવ. પાંચમી ખાલી જગ્યા છે વી ડેશ ધ એક્સરસાઇઝ એટ ધ મોમેન્ટ. વી સાથે શું લાગશે હંમેશા? આર. તો આર ડુઈંગ. છઠ્ઠી ખાલી જગ્યા સમવન ડેશ નોક એટ ધ ડોર પ્લીઝ ઓપન ઇટ. તો સમવન ઇઝ નોકિંગ. સમવન એટલે એ કોઈ પણ માણસ જ હશે, નોક કરશે. આપોઆપ તો નોક નહીં થાય એટલે આ સબ્જેક્ટ જ થયું કહેવાશે સમવન. બરાબર. તો ઇઝ નોકિંગ. તો આ તમારા 6 બ્લેન્ક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને એક્સરસાઇઝ નંબર 2 તમારે જાતે કરવાની. એ કાલ સોલ્વ કરાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. ધન્યવાદ.